Okay, good morning friends. Today lecture number 5. ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે E0 સેલ બરાબર સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલના E0 સેલનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ આપણે ક્લિયર કર્યું. એના પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ ઓર EMF સિરીઝ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. નાઉ EMF સિરીઝ કોને કહેવાય? એ EMF સિરીઝના કારણે આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન મળશે, એની એપ્લિકેશન્સ કેવી આપણને જોવા મળશે, એ આખી EMF સિરીઝ આપણે સમજવાની છે. તો ફ્રેન્ડ્સ સમજો બરાબર. નાઉ EMF સિરીઝ. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ EMF? EMF કોને કહેશો તમે? તો EMF means when a potential of a cell is measured with reference to SHE, standard hydrogen electrode, the potential of a second electrode is known as a EMF. It means કે હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલ સાથે જો બીજો તમે હાફ સેલ એટેચ કર્યો હોય તો એ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલના રેફરન્સમાં બીજા ઇલેક્ટ્રોડના પોટેન્શિયલની જે વેલ્યુ છે ધેટ ઇઝ કોલ્ડ એઝ આ EMF. સપોઝ આપણે Zn હાઇડ્રોજન સાથે એટેચ કર્યો હોય તો એ Zn હાઇડ્રોજન સાથે એટેચ કરી અને જો Zn ની તમે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ EMF. ઓકે, સો વોટ ઇઝ EMF? તો પહેલા તેની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ કે when a potential of a cell measured with a reference to standard hydrogen electrode, the potential of the second electrode is known as a EMF. Now what is EMF series? Electromotive force series means what? EMF series means if the reduction potential value of a standard electrodes are arranged in a decreasing order, the series of electrode so obtained is called as a EMF series. તમે બધા જ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુને ડિક્રીઝિંગ ઓર્ડરમાં તમે ગોઠવી દો. સમજી લો, સૌથી હાઈએસ્ટ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એના ઉપર, પછી ડિક્રીઝિંગ ઓર્ડરમાં તમે ગોઠવતા આવશો સેમ આ પ્રમાણે. સપોઝ આમે કેટલીક વેલ્યુ લીધી છે, અહીં આ પ્રમાણે તમે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર જ્યારે EMF વેલ્યુ છે એને ગોઠવતા નીચે જશો એન્ડ જે સિરીઝ આપણી બનશે ધેટ ઇઝ કોલ્ડ EMF સિરીઝ. ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ EMF સિરીઝ. ઓકે, મેં અહીં કેટલાક એક્ઝામ્પલ્સ લીધા છે. આ એક્ઝામ્પલ્સની અંદર ઓક્સિડાઇઝિંગ ફોર્મ છે એન્ડ રિડક્શન ફોર્મ છે, રિડ્યુસ ફોર્મ, એન્ડ એનો E0 વોલ્ટ છે. રાઈટ? સપોઝ એ F2 ટોપ ઉપર છે અને બોટમમાં છે લિથિયમ. F2 થી નીચે તરફ જશો તેમ તેમ આ બધા જ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે ઇટ વિલ બી ઇન અ ડિક્રીઝિંગ ઓર્ડર. ઓકે, સો આ પ્રમાણે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર જ્યારે તમે અરેન્જ કરશો ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ આ EMF series. રાઈટ? નાઉ EMF series. આ EMF સિરીઝમાં તમને જે વેલ્યુ આપેલી છે એન્ડ આ જે તમને રિડ્યુસ ફોર્મ આપેલા છે, આ રિડ્યુસ ફોર્મ એન્ડ એની વેલ્યુ ઉપરથી આપણને કઈ કઈ મેટર્સ જાણવા મળશે, એની એપ્લિકેશન શું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. બીકોઝ ઓફ MCQ ના ક્વેશ્ચનમાં કેટલાક EMF સિરીઝના રિલેટેડ આપણને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે. તો શું એનો યુઝ આપણને બુકમાં બહુ ડિટેલમાં આપ્યો નથી, પણ હું તમને એની ડિટેલમાં તમને સમજાવી દઉં. રાઈટ? તો ચલો, એપ્લિકેશન્સ. નાઉ વોટ ઇઝ ધ એપ્લિકેશન્સ ઓફ ધ EMF series? So first is a negative value of E0 means the redox couple is a stronger reducing agent than H plus oblique H2 couple. સમજો ફ્રેન્ડ્સ, EMF સિરીઝ ની અંદર અહીં H plus and H2 it means કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ છે ઇટ ઇઝ a 0 વોલ્ટ. સમજી લો, અહીં આ હાઇડ્રોજન રિડક્શન પોટેન્શિયલ છે ઇટ ઇઝ આ 0 વોલ્ટ. ચલો, આ 0 વોલ્ટ થી જેટલા ઉપર છે ઇટ મીન્સ કે જેટલા ઉપર છે બધાની વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે. જેટલા નીચે છે બધાની વેલ્યુ કેવી છે? તો નેગેટિવ છે. તો જેટલા પણ ઉપર છે ઇટ મીન્સ કે જેની વેલ્યુ પોઝિટિવ છે એ પોઝિટિવ વેલ્યુ વાળા કપલ છે ઇટ ઇઝ અ સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ.
આ બધા છે એ બધા પોઝિટિવ વેલ્યુ છે, જેના કારણે શું થાય, જ્યારે તમે હાઇડ્રોજન કપલ સાથે આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોનને જોઈન કરશો તો આ બધાની વેલ્યુ પોઝિટિવ છે. હવે પોઝિટિવ વેલ્યુનો મતલબ શું થયો કે હાઇડ્રોજનની કમ્પેરમાં આ બધા છે એનું રિડક્શન પહેલા થાય, બીકોઝ ઓફ જેની વેલ્યુ પોઝિટિવ હોય એનું રિડક્શન થાય, જેની વેલ્યુ લેસ હોય બરાબર એનું ઓક્સિડેશન થશે. સો હાઇડ્રોજન સાથે જો આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન તમે જોઈન કરશો હાફ શેલ તરીકે તો આ બધાનું શું થશે, રિડક્શન થશે, while હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે. ચલો આ બધાનું જો રિડક્શન થાય તો એજન્ટ કયો બનશે, તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયો બનશે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ બનશે. તો અહીં યાદ રાખો, અહીં કમ્પેર ટુ ધ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન this is a strong reducing agent than the H2 and H2. It means કે આ બધા છે જેની વેલ્યુ નેગેટિવ છે અને જેની વેલ્યુ પોઝિટિવ છે. સમજી લેજો, અહીં નેગેટિવ વેલ્યુ છે અને પોઝિટિવ વેલ્યુ. હું તમને પોઝિટિવ વેલ્યુની વાત કરું છું. પોઝિટિવ વેલ્યુ જો હશે તો પોઝિટિવ વેલ્યુમાં હાઇડ્રોજન શેલ કરતા પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે. સમજી લો, આ નીચે જે તમને આપ્યું છે positive value of E0 means the redox couple is a weaker reducing agent, a weaker reducing agent or powerful oxidizing agent. It means કે જે positive value છે એ positive value વાળા એ powerful oxidizing agent હશે or weaker reducing agent હશે, while the negative value of the E0 means redox couple is a stronger reducing agent than the H+ and H2. It means કે જે negative value વાળા છે એ negative value વાળા છે એનું હાઇડ્રોજનની કમ્પેરમાં ઓક્સિડેશન થાય તો ઇટ વિલ બીકમ અ પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ. તો જેટલા પણ નેગેટિવ વેલ્યુ વાળા છે એ કમ્પેર ટુ હાઇડ્રોજન ઇટ ઇઝ અ પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ બનશે. ઓકે, સો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે આ સિરીઝની અંદર પહેલું તો તમને આ જાણવા મળશે કે હાઇડ્રોજનની કમ્પેરમાં પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયા છે એન્ડ પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ. રાઈટ, સો પહેલી વસ્તુ આપણને આ બે વસ્તુ આની મદદથી જાણવા મળશે. સેકન્ડ છે જો ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન ટુ રિલીઝ ઇલેક્ટ્રોન એન્ડ સ્ટ્રેન્થ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ ઇન્ક્રીઝ ફ્રોમ ટોપ ટુ બોટમ ઇન ધ સિરીઝ. સિરીઝમાં તમે ટોપ ટુ બોટમ આવશો ત્યારે ત્રણ મેટર્સ તમને જોવા મળશે. કઈ ત્રણ મેટર્સ? અંડરગો ઓક્સિડેશન. ઇટ મીન્સ ઉપરથી નીચે તરફ તમે જશો તો ઓક્સિડેશન થવાની ટેન્ડન્સી છે એ ઇન્ક્રીઝ થશે. ઇટ મીન્સ ફ્લોરિન છે એના કરતાં એયુમાં ઓક્સિડેશન ઝડપી થાય, એના કરતાં એજીમાં ઓક્સિડેશન ઝડપી થાય, એના કરતાં નિકલમાં ઝડપી થાય, એના કરતાં ઝેડએનમાં ઝડપી થાય. ઇટ મીન્સ કે એઝ વી ગો ડાઉન ફ્રોમ ટોપ ટુ બોટમ ધ ઓક્સિડેશનની ટેન્ડન્સી ઇન્ક્રીઝ થાય to release electron, because of oxidation means what, to release electron release કરવાની tendency and a strength as a reducing agent, because of જેનું oxidation થાય it will become a powerful reducing agent. તો reducing agent બનવાની જે એની tendency છે it will increase from top to bottom. બરાબર, F2 થી લઈ લિથિયમ તરફ જશો તેમ તમારી આ tendency બધી increase થશે. so F2 has a least tendency to release the electron. So F2 is it will not undergo oxidation. F2 છે oxidation પામશે નહીં. It will always try to accept the electron and will convert in a reduction form. Right? So F2 છે it is a weak reducing agent, while lithium has a tendency to release the electron. So lithium will become a powerful reducing agent. Okay, so આ પણ તમને આ સિરીઝ ઉપરથી ખબર પડી જશે. Then tendency to undergo reduction to accept electron and strength as an oxidizing agent increase from bottom to top. સમજી લો, બોટમ થી તમે ટોપ તરફ જશો તો શું કહે છે? tendency to undergo reduction. It means નીચેથી ઉપર જશો તેમ રિડક્શન થવાની ટેન્ડન્સી ઇન્ક્રીઝ થાય. ટેન્ડન્સી ટુ એક્સેપ્ટ ધ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ઇન્ક્રીઝ થાય. એન્ડ સ્ટ્રેન્થ એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઇટ મીન્સ
ઓક્સિડાઇઝિંગ એજન્ટ બનવાની ટેન્ડન્સી છે that is also increase. So F2 is a powerful oxidizing agent, lithium is a very weak oxidizing agent. Okay, so એ પણ તમને આની મદદથી ખબર પડી જશે. then આગળ જુઓ. It is possible to calculate the standard potential of the cell constructed by joining any two half cell of this series. તમે આ સિરીઝમાંથી કોઈ પણ હાફ સેલ, બે હાફ સેલ જોઈન કરો, ઇવન આ બે જોઈન કરો, આ બે જોઈન કરો, આને આ જોઈન કરો, તો એ જોઈનિંગ કર્યા પછી જે તમારો કમ્પ્લીટ સેલ બનશે, એ કમ્પ્લીટ સેલના સેલ પોટેન્શિયલની વેલ્યુ યુ કેન કેલ્ક્યુલેટ ફ્રોમ ધીસ સિરીઝ. બીકોઝ ઓફ તમને જો એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ખબર હોય તો તમે કોઈ પણ બે સેલને જોઈન કરશો તો એ બે સેલને જોઈન કરવાથી એમાંથી એનો જે કમ્પ્લીટ સેલ બને એ સેલના સેલ પોટેન્શિયલની વેલ્યુ આપણને આ સિરીઝમાંથી મળી જશે. ચલો then it is possible to predict which electrode will act as an anode and which electrode will act as a cathode when cell is constructed using any two half cell of the series. સમજી લો, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. સપોઝ આપણે Ag and copper આ બે સેલનું તમે કન્સ્ટ્રક્શન કરો, એ બે સેલને તમે જોઈન કરો, તો સપોઝ તમે Ag અને કોપરને જોઈન કરો તો આમાંથી Ag plus Ag and Cu2 plus Cu. ચલો આ બંનેમાંથી એનોડ કયો બનશે અને કેથોડ કયો બનશે? તો Ag plus oblique Ag ઇટ મીન્સ એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે 0.8, કોપરની છે 0.34. હવે આ બંનેમાંથી આપણે તમને આગળ પણ કહ્યું જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાયર હોય it will become as a cathode, જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લોઅર હોય it will become as a anode. તો સિરીઝની અંદર તમને આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પરથી એ પણ ખબર પડી જાય કે આ બંનેમાંથી હવે એનોડ કયો બનશે અને કેથોડ કયો બનશે. તો સીધી વસ્તુ કે જો Ag ને તમે કોપરના હાફ સેલ સાથે જોઈન કરશો તો કોપર will become a anode and the Ag will become a cathode. Okay, so anode કયો બનશે, કેથોડ કયો બનશે એ પણ આ સિરીઝમાંથી તમે સમજી શકો. ચલો then the last point, the most important point, when a metal having a lower position in the series is placed in the salt solution of a metal which has a higher position in the EMF series, the metallic rod dissolve forming a positive ion. The positive ions replace metallic ion in the solution, reducing them to the metal. સમજો શું કહેવા માંગે કે આ સિરીઝની અંદર જે લોઅર પોઝિશનમાં છે, ઇટ મીન્સ સપોઝ આપણે Zn and કોપરની વાત કરીએ તો Zn and કોપર, અહીં Zn છે ઇટ ઇઝ ઇન અ લોઅર પોઝિશન. જે લોઅર પોઝિશન છે એનો તમે રોડ લો, એ રોડને આપણે હાયર પોઝિશનમાં જે હોય, સપોઝ કોપર છે હાયર પોઝિશનમાં, કોપરના સોલ્ટના સોલ્યુશનની અંદર જો આપણે પ્લેસ કરીએ ઇટ મીન્સ CuSO4 માં તમે Zn નો રોડ જો તમે મૂકો તો શું થશે? તો the Zn rod will dissolve into the solution. It means it will undergo oxidization reaction and it will convert into the Zn solid to the Zn2 plus ion. While same time the Cu2 plus ion which is in the solution, it is reduced and it will convert into the solid form. It means lower position ઉપર જે metal rod છે એ metal rod છે એનું oxidation થાય, it will dissolve into the solution and same time જે higher position ઉપર જે metal નો salt છે એ metal salt માંથી એના solution માંથી higher position માં જે metal છે એના ion નું સામો conversion થઈ જાય તો metal. It means this will undergo oxidation and this metal solution form માં છે it will undergo reduction, so the Zn will dissolve and the copper will reduce or it will precipitate out. Okay, so એનું example પણ આપ્યું છે કે example Zn is below copper in the series, so in Zn copper cell Zn dissolve to form a Zn2 plus ion and Cu2 plus ion turn into the metallic
ઓકે, સો આ પણ આપણે આ સિરીઝમાંથી સમજી શકીએ અને ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક બીકોઝ ઓફ આના રિલેટેડ કેટલાક હું તમને ક્વેશ્ચન આપું છું. એક ક્વેશ્ચન આના રિલેટેડ છે અને એક ક્વેશ્ચન આના ઉપરથી તમે એનો આન્સર આપી શકો, બાકી તમને ખબર પડશે. ઓકે, સો ધીસ ઇઝ આ EMF સિરીઝ. એનો યુઝ શું છે, અને EMF સિરીઝ કહેવાય, આના ઉપરથી શું શું ઇન્ફોર્મેશન તમને મળે છે, આટલી મેટર્સ તમારામાંથી ધ્યાનમાં રાખવાની છે. 0.8 મળ્યું આ મૂળ મળ્યા. ઓકે ફ્રેન્ડ્સ, હવે EMF સિરીઝના રિલેટેડ તમને જે મેં તમને કહ્યું કે કેટલાક શોર્ટ ક્વેશ્ચન આપણને 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો હાઉ ટુ રિપ્લાય. તો સમજો બરાબર, સપોઝ અહીં મેં તમને 3 કે 4 શોર્ટ ક્વેશ્ચન આપ્યા છે, એના કરતાં પણ વધારે પૂછાય પણ તમને બેઝિક ક્લિયર થઈ જશે આમાંથી કે આવો ક્વેશ્ચન પૂછાય તો વોટ યુ હાવ ટુ ડુ. સપોઝ ફર્સ્ટ એક્ઝામ્પલ એવું આપ્યું છે આપણે કે કેન ધ સોલ્યુશન ઓફ કોપર સલ્ફેટ be filled in the bucket of aluminium? Why? It means કે તમે એલ્યુમિનિયમની બકેટમાં કોપર સલ્ફેટનું સોલ્યુશન ભરી શકો છો. આનો તમારો આન્સર આપવાનો યસ ઓર નો. જો યસ તો why and no તો why. તો ફ્રેન્ડ સપોઝ આપણે એલ્યુમિનિયમ બકેટ લીધી છે, આ એલ્યુમિનિયમ બકેટમાં હું કોપર સલ્ફેટનું સોલ્યુશન ભરું તો ઇટ ઇઝ સેફ ઓર નોટ. તો આ ભરી શકાય કે ના ભરી શકાય ઓર ઇટ ઇઝ સેફ ઓર નોટ, આનો આન્સર આપણે EMF સિરીઝમાંથી આપી શકીએ. કેવી રીતે? તો આપણે EMF સિરીઝમાં તમે આના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપણે આગળ જોઈ હતી. આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુની અંદર આપણે તમને દરેકના રિડક્શન પોટેન્શિયલ જે આપણને ઇન્ડિકેટ કર્યા છે એના ઉપરથી આપણે તમને કહ્યું કે સિરીઝમાં જે નીચે છે, સિરીઝમાં જે ઇલેક્ટ્રોડ નીચે આવશે એટલે કે જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ લેસ હોય કમ્પેર ટુ ધ હાયર રિડક્શન પોટેન્શિયલ, તો જે નીચે છે એને જો તમે જે ઉપર છે એના સોલ્યુશનમાં મૂકો તો જે નીચે છે એ મેટલનું ઓક્સિડેશન થશે ઓર ઇટ વિલ ડિસોલ્વ, એન્ડ જે ઉપર છે એના સોલ્યુશનમાંથી એ આયન છે એનું રિડક્શન થશે. હવે સપોઝ તમે કોપર એન્ડ એલ્યુમિનિયમ, હિયર કોપર સલ્ફેટ મીન્સ E0 કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપણે જોઈએ એન્ડ એલ્યુમિનિયમ બકેટ મીન્સ એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ. આ બંનેના રિડક્શન પોટેન્શિયલની જો તમે કમ્પેરિઝન કરો તો એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ ઇટ ઇઝ નેગેટિવ એન્ડ કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે ઇટ ઇઝ આ પોઝિટિવ. હવે આ બંનેમાં સીધી વસ્તુ છે કે કોનો રિડક્શન પોટેન્શિયલ હાઈ છે તો કોપરનો, બીકોઝ ઓફ ઇટ ઇઝ અ પોઝિટિવ 0.34 એન્ડ એલ્યુમિનિયમનો કેટલો છે તો નેગેટિવ -1.66. હવે તમે જો આની વેલ્યુ મીન્સ કે આની અંદર મેં જ્યારે સોલ્યુશન ભર્યું તો સીધી વસ્તુ કે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ છે એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લેસ છે, તો સીધી વસ્તુ કે એલ્યુમિનિયમનું શું થાય તો ઇટ વિલ અંડરગો ઓક્સિડેશન. Aluminium will oxidize, it will oxidize to Al3+ ion. So it means oxidation means it will dissolve. Aluminium will dissolve, aluminium dissolve થાય and same time the copper from the solution it will reduce to Cu2+ to Cu metal. So aluminium dissolve થાય, so આ જે બકેટ છે એ બકેટની અંદર કાણા પડી જાય, બકેટની અંદર શું થઈ જાય કાણા પડી જાય, કારણ કે જો ડિઝોલ્વ થાય તો ડિઝોલ્વ થઈને સોલ્યુશનમાં જાય જેથી આપણે આ બકેટ છે એ બકેટમાં હોલ પડી જશે, બકેટમાં હોલ પડી જાય એટલે આપણે સોલ્યુશન એમાં ભરી શકતા નથી. જો ભરેલું રહેશે તો એ હોલ પડી જવાના કારણે એ સોલ્યુશન છે એ બધું બહાર નીકળી જશે. ઓકે, સો we cannot fill the solution of copper sulfate into the aluminum bucket. Okay, so cannot fill into the aluminum bucket, right? તો આ પ્રમાણે તમે આનો આન્સર છે એ એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુના આધારે આપણે એના આપી શકીએ, રાઈટ? ચલો સેમ એના જેવો એક બીજો એક્ઝામ્પલ છે કે the ring of silver has fallen into the solution of an acid. Will there be a reason of worry? Why? ચાંદીની
સિલ્વરની જે રિંગ આવે છે એ રિંગ એસિડના સોલ્યુશનમાં સપોઝ HCl ના સોલ્યુશનમાં પડી ગઈ. હવે HCl ના સોલ્યુશનમાં રિંગ પડી ગઈ તો ચિંતાનું કારણ છે, ટેન્શન છે કે ભાઈ આપણી રિંગ છે અંદર ઓગળી જશે. ઓકે, સોનાની રિંગ હોય કે ચાંદીની રિંગ હોય એ એસિડના દ્રાવણમાં ઓગળી જશે એવું ટેન્શન ખરું આપણું? તો જો એ પણ તમે આની મદદથી સોલ્વ કરી શકો. સપોઝ H+ or H2 HCl જે છે HCl ની અંદર અથવા એસિડ કોઈ પણ હોય એની અંદર H+ આયન હોય તો H+ આયનના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઇટ વિલ 0 વોલ્ટ, while સિલ્વર માટે Ag it is a 0.80. હવે આ બંનેમાં સીધી વસ્તુ કે સિલ્વરની છે 0.8 ઇટ મીન્સ એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાયર છે, સો સિલ્વર will become cathode and the HCl it will become a anode. ઓકે, હવે સપોઝ તમે આ પ્રમાણે સોલ્યુશનની અંદર આ HCl નું સોલ્યુશન હોય H+ આયનનું એની અંદર સપોઝ આપણી સિલ્વરની રિંગ પડી ગઈ તો સિલ્વર કેથોડ છે, સો એ કેથોડ પર હોય તો ઇટ વિલ નોટ ઓક્સિડાઇઝ, ઇટ વિલ નોટ ડિસોલ્વ. તો સિલ્વર છે એ આની અંદર ડિસોલ્વ થશે નહીં, ઇટ મીન્સ અહીં રિએક્શન જ નહીં થાય, અહીં રિએક્શન જ નહીં થાય બીકોઝ ઓફ આ કેથોડ છે. આ કેથોડ હોય અને H+ આયનનું સોલ્યુશન છે એનોડ તરીકે જ્યારે કામ કરતું હોય ત્યારે તમારી રેડોક્સ રિએક્શન જ ના થાય. જો રિએક્શન જ ના થાય તો પછી કોઈ પણ કારણ નથી. ઓકે, સો ધેર ઇઝ a no reason of worry, no reason of worry. ઓકે, કોઈ પ્રોબ્લેમ છે નહીં, જે મેલ હશે સાફ થઈ ચળકતી વીંટી પાછી આવી જશે. રાઈટ, સેમ જ પ્રકારે જો તમે અહીં સોનાની વીંટી ડિઝોલ્વ કરો, સોનાની વીંટી પણ જો તમે એની અંદર ડિઝોલ્વ કરો તો સોનાના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આઈ થિંક સોના માટે ઇટ ઇઝ a Ag and Au ની છે 1.40. સો Au પણ જો આની અંદર સોનાની પણ વીંટી તમે નાખશો તો સોનાની વીંટી પણ ઇટ ઇઝ a એક્ટ એઝ a cathode. સો અહીં સોનાની વીંટી હશે તો પણ કોઈ જ રિએક્શન થશે નહીં, સો સોનાની વીંટી એસિડની અંદર પડી જશે તો પણ કોઈ પણ ચિંતાનું કારણ નથી. ઓકે, સો એ પણ તમે આની મદદથી આપણે એનો આન્સર આપી શકીએ. ચલો સેમ એના જેવું, can we stir the solution of the FeSO4 with Zn rod? why? સપોઝ તમે આ પ્રમાણે એક બકેટની અંદર FeSO4 નું સોલ્યુશન ભર્યું, બરાબર, એ FeSO4 ના સોલ્યુશનને આપણે Zn ના રોડથી હલાવવું છે. તો આપણે Zn ના રોડથી FeSO4 નું સોલ્યુશન હલાવી શકીએ. તો જો FeSO4 માં Fe2+ ઓબ્લિક Fe એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે -0.44 while Zn2+ ઓબ્લિક Zn એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે -0.76. હવે આ બંનેની અંદર Zn ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી છે? લોઅર છે. Fe ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાયર છે. સો Zn will act as a anode and this is act as a cathode. Okay, હવે જો Zn anode તરીકે એક્ટ કરશે તો it will dissolve and it will go under the oxidation reaction and dissolve થાય એ Zn2+ આયનમાં કન્વર્ટ થશે. રાઈટ, FeSO4 છે એ Fe2+ માંથી Fe માં કન્વર્ટ થશે. સો Zn રોડ છે એ Zn રોડ છે અંદર ડિઝોલ્વ થઈ જાય. તમે જેમ જેમ હલાવશો તેમ Zn રોડ છે it will undergo oxidation, so it will dissolve into the solution. એટલે જો સળિયો તમે લાંબો સળિયો હોય અને જો સોલ્યુશન વાળા હલાવતા જશો તો એ સળિયો છે એ ડિઝોલ્વ થઈને અડધો થઈ જશે. દાખલા તરીકે તમે 20 ગ્રામનો સળિયો લીધો છે તો 10 ગ્રામનો સળિયો બાકી રહેશે. રાઈટ, એ ડિઝોલ્વ થઈ જાય. તો આ પ્રમાણે એના આપણે સ્ટર કરી શકીએ. ઓકે, સો વી કેન નોટ સ્ટર solution of FeSO4 by the use of Zn. સેમ આવો એક ક્વેશ્ચન પૂછાય તમને કે can we fill the solution of the zinc sulfate into the
કોપર બકેટ, સપોઝ આ પ્રમાણે કોપરનું બકેટ છે એન્ડ સોલ્યુશન તમારે શાનું કરવું છે, ZnSO પર. તો તમને હવે ક્લિયર થઈ જાય કે કોપરના બકેટમાં ZnSO પરનું સોલ્યુશન આપણે ભરી શકીએ કે ના ભરી શકીએ. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ જોઈ લો. Zn નો -0.76, કોપરનો 0.34. ઇટ મીન્સ અહીં કોપર શું બનશે, તો કેથોડ બનશે એન્ડ Zn શું બનશે, તો એનોડ બનશે. એનોડ બનશે તો Zn નું ઓક્સિડેશન થશે એન્ડ કોપરનું શું થશે, રિડક્શન થશે. બટ here Zn in the form of solution and the copper in the form of solid. So અહીં કોપરનું ઓક્સિડેશન થશે અને કોપરનું રિડક્શન થશે. સો આ રિએક્શન જ થાય, અહીં આ રિએક્શન થશે નહીં. રિએક્શન ના થાય તો તમે ZnSO પરનું સોલ્યુશન કોપરની અંદર ભરી શકો, રાઈટ? બીકોઝ ઓફ ZnSO પર છે અહીં કોપર ડિઝોલ્વ થશે નહીં, બીકોઝ કોપર કેથોડ તરીકે કામ કરશે. સો કોપરનું રિડક્શન થશે, ઇટ વિલ નોટ અંડરગો ઓક્સિડેશન રિએક્શન. ઓકે, સો અહીં કોઈ પણ પ્રોબ્લેમ થશે. સપોઝ આવો નવો ક્વેશ્ચન તમને આવો કરે કે કેન વી ફિલ ધ એસિડ સોલ્યુશન ઇનટુ ધ કોપર. આપણે એસિડ છે કોપર બકેટમાં ભરી શકીએ. તો સપોઝ કોપર બકેટ છે, હવે આની અંદર મારે HCl ભરવો છે તો આપણે ભરી શકીએ. તો તમને ખબર પડી કે HCl છે એમાં H+ ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે, ઇટ ઇઝ 0 એન્ડ કોપરની કેટલી છે, તો 0.34. તો અહીં પણ H+ છે એની કમ્પેરમાં કોપર છે કેથોડ તરીકે કામ કરશે એન્ડ કોપર કેથોડ તરીકે કામ કરશે તો કોપરનું કદી પણ ઓક્સિડેશન થશે નહીં. એટલે HCl તમે ભરશો તો પણ કોપર છે એ કોપર કદી ડિઝોલ્વ થશે, બરાબર? You can easily fill the solution of HCl into the copper bucket. But તમને ક્વેશ્ચન એવો પૂછાય કે can you fill the solution of HCl into the iron bucket? આયનની બકેટમાં ભરી શકે? તો નો. Why? Because of iron નો reduction potential છે it is a -0.44 volt, while H+ acid નો કેટલો, તો 0.01. So compared to the HCl, the iron electrode will act as a anode and જો એનોડ તરીકે એક્ટ કરશે તો it will dissolve થશે તો એ બકેટની અંદર શું થશે, તો કાણા પડી જશે. એ બકેટની અંદર કાણા પડી જશે. તો આ પ્રમાણે જો આયનના કે Zn ના બકેટની અંદર એસિડ ભરવાનું કે તો we cannot fill, બટ કોપરના બકેટમાં કે સિલ્વરના બકેટમાં કે સોનાના બકેટમાં કહેશે તો we can fill. It means કોઈ પણ મેટલ કે જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પોઝિટિવ છે, સમજો, કોઈ પણ મેટલ કે જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પોઝિટિવ છે એ તમામના બકેટની અંદર we can fill acid. આપણે એસિડ ભરી શકીએ. બટ એવી મેટલ કે જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ નેગેટિવ છે એની અંદર આપણે કદી પણ એસિડ સોલ્યુશન છે we cannot fill. ઓકે, સો આ પ્રમાણે તમને EMF સિરીઝના આધારે જો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને આના રિલેટેડ આન્સર આપણને આવડવો જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ EMF series and related questions.